સોલંકી સાહેબ તેમજ આમ આદમી પાર્ટી આવેલી છે એટલે આપણે જ્યારે લીંબડીના અંદર સભા હતી ત્યારે પણ અમુક હલકાયા કૂતરાઓ એમને હલકાયા કૂતરાઓ કહેવા માંગુ છું જ્યારે ચૈતરભાઈ વસાવા સાહેબ સમાજ માટે લોકો માટે આટલું બધું કરતા હોય અને લોકો માટે લડતા હોય તો એમની આંખમાં દેખાતું નહીં આજે આવા શબ્દ બોલે છે કે ભાઈ નરેશભાઈ આવા છે ચૈતરભાઈ આવા છે ભાઈ ચૈતરભાઈ નરેશભાઈ આ વગર પૈસે આવેલી ભીડ છે એટલે સાંભળવા માટે એટલે આપણે બધા આ ભ્રષ્ટાચારની ફેક્ટરીને આ ભ્રષ્ટાચારની કંપનીને આ ભાજપની ભ્રષ્ટાચારની કંપનીને કારખાનાને બંધ કરવાનો કે નહીં આજે 2 દિવસ પહેલા મેં સાંભળ્યું દાહોદના અંદર એક રસ્તો છે એના પર 22 લાખના બાકડા મૂકેલા એ 22 લાખના બાકડા ત્યાં છે નથી અને કાગળ પર બોલે છે ભ્રષ્ટાચારની ફેક્ટરીમાં 22 લાખના બાકડા એટલે આ ભ્રષ્ટાચારની ફેક્ટરીને બંધ કરવા માટે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી તેમજ ચૈતરભાઈ વસાવા સાહેબ આપણા વિસ્તારમાં આપણા માટે લડે છે તો આપણે બધાએ સાથે મળીને લડવાનું છે એમના સાથે સાથ આપશો કે જય આદિવાસી જોહાર જય ચૈતર વસાવા બસ આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું અને આ ભ્રષ્ટાચારની ફેક્ટરીને સાફ કરવા માટે તૈયાર રહેજો મિત્રો જય આદિવાસી